હાલ ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં 17 વર્ષની સગીરાનો ગંભીર હાલતમાં સારવાર દરમિયાન મોત ચકચાર મચી ગઈ છે। પરિવારના જણાવ્યા મુજબ સગીરા 6 ઓગસ્ટે કોલેજ જવાનું કહી ઘરેથી નીકળી હતી અને મોડી રાત્રે સુધી પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી। પરિવારના આક્ષેપ મુજબ સગીરાને પેથાપુરના દીપ ઉર્ફે દિશાંત શર્મા સહિતના શખ્સો ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા, જ્યાં તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। દુષ્કર્મ બાદ સગીરાને ગંભીર રક્તસ્રાવ થયો હતો અને તબિયત લથડતા તેને સારવાર માટે સરગાણસીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। પરિવાર હોસ્પિટલ પહોંચ્યો ત્યારે સગીરાની હાલત ગંભીર હોવાનું જણાવ મળ્યું છે। પરિવારનો આક્ષેપ છે કે ભરતભાઈ નામના વ્યક્તિએ વાલી તરીકે સગીરાને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી। સારવાર દરમિયાન રક્તસ્રાવના ઇન્ફેક્શનના કારણે સગીરાનું મોત થયું હોવાનું સામે આવ્યું। પરિવાર દ્વારા સમગ્ર ઘટનામાં દીપ ઉર્ફે દિશાંત સહિત 3 થી 4 લોકોની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। સાથે આપણે જણાવી દઈએ કે પેથાપુર પોલીસે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે। સમગ્ર મામલે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની હકીકત સ્પષ્ટ થશે। આ ઘટનાને પગલે ગાંધીનગરમાં સગીરાઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે।